નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 23 માર્ચ 2024 અને વાર શનિવારની કપાસની અપડેટ્સ। ઉપરાંત ખેડૂત મિત્રો, કપાસની બજાર ભાવ કેવા રહ્યા છે, ઉપરાંત કપાસના બંને વાયદામાં કેવી તેજી અથવા તો મંદી જોવા મળી છે અને કપાસ બજાર હાલ શું કરી રહી છે, કપાસ વેચવો કે ના વેચવો, કપાસના ભાવ ભવિષ્યમાં કેવા રહી શકે છે, સંપૂર્ણ માહિતી ઉપર ચર્ચા કરવાના છે। આ ઉપરાંત ખેડૂત મિત્રો, ભવિષ્યમાં કપાસના ભાવ કેવા રહે છે તેનો એક સ્પેશિયલ વિડીયો હું તમારા માટે બનાવી રહ્યો છું, જે ટૂંક જ સમયમાં ચેનલ પરથી આવી જવાનો છે, તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। સૌપ્રથમ ખેડૂત મિત્રો, આપણે શરૂઆત કરવાના છીએ કપાસના ભાવથી, કારણ કે કપાસના ભાવમાં જોરદાર સુધારો જોવા મળ્યો છે અને જે માર્કેટ યાર્ડો ફરી એકવાર 1500ની નજીક પહોંચી ગયા હતા, તે સુધારો થઈ અને પાછળ 1550 અને 1600ની નજીક પહોંચી ગયા છે। ઉપરાંત ખેડૂત મિત્રો, કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1675 માણાવદરની અંદર આજે બોલાતો જોવા મળી રહ્યો છે અને આ ભાવ છે એ એક ગાસડીનો છે, એટલે કે 20 મણનો છે મિત્રો, એટલે કે ઘણા મિત્રો કહેતા હશે 33 કિલોનો, 33 નહીં પરંતુ મિત્રો 20 કિલોનો જોવા મળ્યો છે। આ સાથે મિત્રો આપણે વાત કરીએ તો કપાસના જે 1600ના ભાવ છે તે પણ ઘણા માર્કેટ યાર્ડોમાં બોલાઈ રહ્યા છે। હવે ખેડૂત મિત્રો, MCX વાયદો અને ન્યુયોર્ક વાયદાની માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ MCX વાયદાની વાત કરીએ તો MCX વાયદો 60,000 રૂપિયા બોલાઈ રહ્યો છે, જેમાં આપણે વાત કરીએ તો 80 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો છે, પરંતુ એન્ડ ઓફ ધ ડે જ્યારે આપણે વાત કરીએ શરૂઆત જ્યારે થઈ હતી દિવસની, ત્યારે MCX વાયદો મિત્રો 59,000 ચાલી રહ્યો હતો, જ્યાંથી 60,000 આવ્યો છે, એટલે MCXમાં જોરદાર સુધારો છે। સામે પક્ષે મિત્રો ન્યુયોર્ક વાયદામાં વાત કરીએ તો સતત અને સતત ઘટાડાનો માહોલ ચાલી રહ્યો છે। $93 આજે પણ મિત્રો $91.53 ચાલી રહ્યો છે અને જેમ જેમ દિવસો જતા જાય છે તેમ તેમ ન્યુયોર્ક વાયદામાં ખૂબ જ મંદી જોવા મળતી હોય એવું લાગી રહ્યું છે। હવે ખેડૂત મિત્રો, આપણે બંને વાયદાની માહિતી મેળવી લીધી છે અને હવે આપણે કપાસની જે આવકો છે તેની આવકોની વાત કરી લઈએ તો ગુજરાતમાં આવકો એઝ યુઝ્યુઅલ જોવા મળી છે, 30,000 બેલની જોવા મળી છે। સામે મહારાષ્ટ્રમાં વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 31,000 બેલની જોવા મળી છે। તો મિત્રો, આવકોમાં પણ યથાર્થ વધારો અને સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આવકો કપાસના ભાવ 2 દિવસથી 3 દિવસથી ઘટ્યા હતા, જેના લીધે આવકો વધી ગઈ હતી। હવે ખેડૂત મિત્રો, આપણો લાસ્ટ સેગમેન્ટ છે જે કપાસના જે ભાવ છે પ્રતિ ક્વિન્ટલના શું બોલાઈ રહ્યા છે તેની માહિતી મેળવી લઈએ તો એવરેજ ભાવની વાત કરીએ તો 7,083 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના બોલાઈ રહ્યા છે। સૌથી વધુ ભાવની વાત કરીએ તો 8,050 રૂપિયા ચાલી રહ્યા છે અને સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 5,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના બોલાઈ રહ્યા છે। તો ખેડૂત મિત્રો, આ ત્યારની બધી જ કપાસની અપડેટ્સ, કપાસ બજાર અને કપાસના ભાવ મિત્રો, વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવી દેજો। ઉપરાંત જો તમે કપાસ આપવા ગયા હોય તો તમારે કપાસ કેટલા ભાવમાં ગયો છે તે પણ અહીં કોમેન્ટમાં લખી દેજો। તો આ સાથે ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। અસ્તુ, જય હિન્દ।